કેશોદના ડીવાયએસપી ખાતે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો તથા ગાયોને લાડવા આપવામાં આવ્યા હતા। કેશોદના માંગરોળ રોડ પર આવેલા ડીવાયએસપી ઓફિસ માત્ર ગુનેગારોને પકડીને સજા અપાવવી એટલા પૂરતું જ કામ નથી કરતી, પરંતુ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। પૂર્વ ડીવાયએસપી ગઢવી દ્વારા શરૂ કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત હાલના ડીવાયએસપી બિપિનચંદ્ર ઠક્કર સાહેબ દ્વારા સતત ચાલુ રાખવામાં આવી છે। કેશોદના ડીવાયએસપી ઓફિસ ડીવાયએસપી ઠક્કરના માર્ગદર્શન હેઠળ સ્વયં ઓફિસના સ્ટાફ દ્વારા લાડવા બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા। ઉપરાંત કેશોદ સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ દીપેન અંટાળાના સ્વર્ગવાસી પિતાની જન્મજયંતિ નિમિત્તે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તા તેમજ ઠંડા પીણા આપવામાં આવ્યા હતા, જેની સંપૂર્ણ વ્યવસ્થા ડીવાયએસપી ઓફિસના હેતલબેન દ્વારા કરવામાં આવી હતી। દીપેન અંટાળાના જણાવ્યા પ્રમાણે અત્યારે વેસ્ટર્ન ટાઈપ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, તેના બદલે ભારતીય પરંપરા મુજબ ગરીબ લોકોને જરૂરિયાતમંદ બાળકો સાથે આ રીતે જન્મદિવસની ઉજવણીથી સમાજમાં હકારાત્મક સંદેશો આપી શકાય છે। દરેક લોકોએ આ રીતે જન્મદિવસના પ્રસંગોની ઉજવણી ગરીબ લોકો સાથે કરવી જોઈએ। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। હું દીપેન અંટાળા, ફાર્માસિસ્ટ, સરકારી હોસ્પિટલ કેશોદ। આજ રોજ મારા પૂજ્ય સ્વર્ગવાસી પિતાશ્રી હરકિશનદાસ લાલજીભાઈ અંટાળાની જન્મતિથિ નિમિત્તે ડીવાયએસપી ઓફિસ કેશોદ ખાતેના આજુબાજુના ગરીબ વિસ્તારના જે બાળકો છે એમને નાસ્તો પાણી કરાવ્યા। આ કાર્યક્રમના આયોજનમાં ડીવાયએસપી ઓફિસનો સમગ્ર સ્ટાફ તેમજ ડીવાયએસપી શ્રી ઠક્કર સાહેબ અને તેમના ધર્મપત્ની પણ આ તકે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમના આયોજનની અંદર હેતલબેને અમને ખૂબ જ સહકાર આપેલો હતો। આજના મારા પૂજ્ય સ્વર્ગવાસી પિતાશ્રીની પુણ્યતિથિ જન્મતિથિ નિમિત્તે મને આ એક લોકોને ગરીબ દર્દીઓને નાસ્તો કરાવવાની ઈચ્છા થઈ અને એક સમાજમાં મેસેજ આપવા પણ માગું છું કે આપણે જે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે આપણા જન્મદિનની કે કોઈ પણ કાર્યક્રમની ઉજવણી કરતા હોઈએ તેના બદલે આપણી આજુબાજુના વિસ્તારમાં જે ગરીબ પછાત વર્ગના લોકો છે એમને આપણે આવી રીતે મદદરૂપ થઈ અને આપણી ખુશી એમની સાથે પણ શેર કરીએ અને એમને પણ આપણી ખુશીમાં સહભાગી બનાવીએ તો આપણે પણ સમાજ માટે કંઈક સારું કરી શકશું એવું મારું માનવું છે। જો આપને યોગ્ય લાગે તો આપ પણ આવું કરો એવી નમ્ર વિનંતી છે। થેન્ક યુ। જય જલારામ।